મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ લવ પહેલી ચેનલમાં। તો મિત્રો આપણે આજે એવી સ્ટોરી વિશે વાત કરવાના છીએ કે તમે સાંભળીને ચોંકી જશો। મારું નામ દિનેશ છે। હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું। મારા લગ્ન આનંદી સાથે થયા છે। આનંદી અને મેં મારા પરિવારની સંમતિથી લગ્ન કર્યા હતા। આનંદી ખૂબ જ સુંદર છે અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે મારી સાથે લગ્ન કરવા માટે આ નહીં કહે, પરંતુ જ્યારે હું તેને મળવા ગયો ત્યારે તેનો સ્વભાવ અને તેના પરિવારની ખબર પડી। આનંદીએ મારી સાથે લગ્ન કર્યા અને મારા જીવનમાં આવી ત્યારે મારું જીવન બદલાઈ ગયું। બધાએ મને કહ્યું કે હું ખૂબ જ નસીબદાર છું। મારા લગ્નને ફક્ત 3 મહિના થયા છે। મારું સ્વપ્ન એ એક મોટા શહેરમાં કપડાનું મોટું શોરૂમ ખોલવાનું હતું। મેં આનંદીને તેના વિશે કહ્યું અને આનંદીને જાણ છે કે આ મારા માટે કેટલું મોટું સ્વપ્ન છે। આના પર દિવસ રાત મહેનત કરી અને ખૂબ મુશ્કેલીથી મને એક જગ્યા મળી, પણ પૈસા ખૂબ વધારે હતા। આથી મેં મારા ગામની જમીન વેચવાનું નક્કી કર્યું। મારા પિતા અને બીજા ભાઈએ પણ જમીન શેર કરતા હતા અને મારે થોડા દિવસોમાં ગામમાં જવું પડ્યું। મેં આનંદીને મારી સાથે આવવાનું કહ્યું, કારણ કે મને ખબર ન હતી કે તેમાં કેટલો સમય લાગશે, પણ તેણે કહ્યું કે તે તેના માતાપિતાના ઘરે જશે અને મને લાગ્યું કે આનંદી તેના માતાપિતાના ઘરે જાય તો ઠીક રહેશે। હું ગામમાં ગયો અને આનંદી સાથે ફોન પર વાત કરતો રહ્યો। જમીનના કાગળ અને અન્ય બાબતોમાં સમય લાગી ગયો હતો। આ સમય દરમિયાન હું મારી પત્ની સાથે વાત કરતો રહ્યો અને એક સાંજે મેં તેને ફોન કર્યો। તે થોડી અલગ દેખાતી હતી અને ઓછું વાત કરતી હતી। મેં પૂછ્યું કે શું થયું છે, તો તેણે કહ્યું કે તે કાંઈક કહેવા માંગે છે। મેં કહ્યું, શું કહેવા માંગે છે? તો એણે મને કહ્યું। થોડીવાર ચૂપ રહી અને પછી બોલી, ના, હમણાં નહીં, આપણે મળીશું ત્યારે કહીશ। મેં કહ્યું, ઠીક છે, પણ મને ખ્યાલ ન હતો કે મારા જીવનમાં આટલી મોટી ક્ષણ બની જશે। બીજા દિવસે બપોરનો સમય હતો અને મેં જ્યારે આનંદીને ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો નહીં। મને લાગ્યું કે તે કોઈ કામમાં હશે। મેં વધારે ધ્યાન આપ્યું નહીં અને હું આખો દિવસ કામમાં વ્યસ્ત હતો, જે મહત્વપૂર્ણ હતું। મારે પૂરું કામ પૂરું કરવું હતું અને ઝડપથી આનંદીના ઘરે પાછા ફરવું હતું। મેં આખો દિવસ કામ કર્યું અને સાંજે ફરીથી આનંદીને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો। પછી મને લાગ્યું કે તે કોઈ કામમાં ગઈ હશે અને તેનો ફોન બંધ હશે। મેં તે રાત્રે ફરીથી ફોન કર્યો, કારણ કે અમે કદાચ દિવસે વાત ન કરતા હોય તો પણ હંમેશા રાત્રે વાત કરતા હતા, પણ રાત્રે પણ તેનો ફોન બંધ હતો। હું થોડો ચિંતિત હતો, પણ મને પછી લાગ્યું કે તે ઘરે હશે। જો કાંઈ થયું હોત તો તે ફોન કરત। થોડો વિચાર કર્યો પછી હું સૂઈ ગયો। મેં તેના ઘરે કોઈને ફોન કરવાનું વિચાર્યું, પણ રાત્રે તે સમયે આવું કરવું યોગ્ય ન લાગ્યું। આથી હું સૂઈ ગયો અને સવારે જાગતાની સાથે જ હું આનંદી સાથે વાત કરવાનું વિચારતો રહ્યો। મેં તેને સવારે ફરીથી ફોન કર્યો, પણ સવાર થતાં પણ તેનો ફોન બંધ હતો। મેં તેની માતાને ફોન કર્યો, પણ તેણે મારો ફોન ઉપાડ્યો નહીં। મને ચિંતા થવા લાગી। હું કોઈની સાથે વાત કરી શક્યો ન હતો। લગભગ 3 દિવસ સુધી આનંદી કે તેની માતાએ ફોન કર્યો નહીં અને મારે કામ પણ ચાલુ રાખવું પડ્યું। પછી એક સાંજે મને મારી ભાભીનો ફોન આવ્યો અને મેં પૂછ્યું કે આનંદી ક્યાં છે? તેણે કહ્યું કે પિતરાઈના લગ્નમાં ગઈ છે। કદાચ નેટવર્ક ડાઉન હતું, તેથી વાત કરી શક્યા નહીં હોય। મને ભૂલ થઈ ગઈ અને આનંદીને કહ્યું કે તે ત્યાં ગઈ છે। મારી ચિંતા થોડી ઓછી થઈ અને હું કામ પર પાછો ફર્યો। આનંદી 5 દિવસ રહેવાની હતી, તેથી મેં વિચાર્યું કે હું કદાચ 5 દિવસથી તેની સાથે વાત નહીં કરી શકું। મારું કામ પણ લગભગ પૂરું થઈ ગયું હતું અને પૈસા 2 થી 4 દિવસમાં આવી જવાની અપેક્ષા હતી। પૈસા મળતા જ હું ત્યાંથી નીકળી ગયો અને હું સીધો મારી પત્નીના ઘરે ગયો। હું તેને લેવા પહોંચ્યો। તરત જ મારી સાસુ ખૂબ ખુશ થવાને બદલે ડરી ગઈ। હું થોડીવાર ત્યાં બેઠો અને પૂછ્યું કે આનંદી ક્યાં છે? તો તેણે કહ્યું, હજી આવી નથી। હજી આવી નથી? હું તેના ફોન પર સંપર્ક કરી શકતો નહોતો। મેં પૂછ્યું, કૃપા કરી કોઈનો નંબર આપો। મેં ઘણા સમયથી આનંદી સાથે વાત નથી કરી। તેણે થોડો વિચાર કર્યો, પછી કહ્યું કે મારી પાસે હમણાં તે નથી।
હું કોઈને પૂછી અને તમને આપીશ. આનંદી સાથે વાત કર્યાને લગભગ 8 દિવસ થઈ ગયા હતા અને તેના પર ગુસ્સો પણ આવતો હતો. મને આશ્ચર્ય થયું કે ફોન કેમ બંધ હતો. કદાચ તેણે ફોનમાં કામ કરતું હશે તો તેણે બીજા ફોનથી ફોન કર્યો હશે. તે મારી સાથે વાત કરતી નહોતી અને મેં નક્કી કર્યું કે તે આવશે ત્યારે હું તેને ઠપકો આપીશ. મારી સાસુએ તેને લગભગ 12 દિવસથી ફોન ન કર્યો હતો. હું તેના ઘરે ગયો અને તે ઘરે ન હતી. મારા ફોનનો જવાબ આપતી નહોતી. મારા મનમાં વિચાર આવવા લાગ્યા કે શું થઈ રહ્યું છે. મેં આનંદી અને તેના પરિવારને મેસેજ કર્યો કે જો તેઓ મારી સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યા હતા તો હું પોલીસ પાસે જઈશ. કદાચ મારી ધમકીથી તે ડરી ગઈ હશે અને તેણે ફોન કરીને કહ્યું, દીકરા, હું તને કંઈ કહેવા માંગુ છું. કૃપા કરી અને ઘરે આવજો. મારી ચિંતા વધતી જતી હતી અને એવું લાગતું હતું કે મારી સાથે આ બધું છુપાવી રહ્યા છે. મારી પત્નીએ 20 દિવસથી મારી સાથે વાત ન કરી હતી. બીજા દિવસે તેના ઘરે ગયો અને મારી સાસુ પરેશાન હતી. હું ગુસ્સે થઈ ગયો હતો. ત્યાં જતાની સાથે તે બૂમો પાડી, આનંદી ક્યાં છે? મારી સાસુએ કહ્યું, દીકરા, હું તને હવે શું કહું? અને તને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ સાચું છે, આનંદી કોઈની સાથે ભાગી જઈશ. હું જે સાંભળી રહ્યો હતો તે સાંભળી મને વિશ્વાસ ન હતો અને મેં કહ્યું કે આવું કંઈ કહી શકે નહીં અને હું માની નહીં લઈશ. હા, દીકરા, સાચું છે. તારા લગ્ન પહેલાં એને એક અફેર હતું. જ્યારે તે ગામમાં તેની બહેનના લગ્નમાં ગઈ ત્યારે તેણે ત્યાં મળ્યો અને તેનો લાભ લઈ અને ભાગી ગઈ. ખબર છે કે તું ખૂબ જ પ્રેમ કરે છે, પણ હવે તે સત્ય છે કે ત્યારે તેને ભૂલી જવું પડશે. આપણે પોલીસ પાસે નહીં જઈ શકીએ. આપણી બદનામી થશે. એટલા માટે અમે તારાથી આ વાત છુપાવી રહ્યા છે. આનંદી 3 મહિનાથી મારી સાથે રહેતી હતી અને ત્યાં સુધી મને ખબર હતી કે તે આવું કંઈ કરી શકતી નથી. પણ તેની માતા આવું કહી રહી હતી, તો પછી કેવી રીતે માની શકું? મારું મન હજુ પણ તે સ્વીકારવા તૈયાર ન હતું. મારી સાસુ પણ મારી સામે રડી રહી હતી અને માફી માંગી રહી હતી. જ્યારે મારા પરિવારને આ ગંભીર બાબતની ખબર પડી ત્યારે તેઓ મારા પર વિશ્વાસ કરી શક્યા નહીં. આનંદીને ભૂલ થઈ હોય એવું લાગ્યું નહીં. આનંદીની માતાને જોઈ હું અને મારો પરિવાર ચૂપ રહ્યો. કોઈ કડક પગલાં લીધા નહીં. હું આત્મવિશ્વાસનો આઘાત સહન કરી શક્યો નહીં. મને આનંદી ખૂબ જ ગમતી હતી અને મને કાંઈ મળ્યું નહીં. મને આનંદી નામથી નફરત હતો અને મારા જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો. શોરૂમના માલિક હવે મારી પાસે જે કાંઈ ન હતું તે બધું પણ હું હજુ પણ કાંઈ કરવાનું મન થતું ન હતું. આટલો ખરાબ દગો આપ્યા પછી કેવી રીતે ખુશ રહી શકે? મારો પરિવાર મારી સંભાળ રાખતો હતો. મેં તેને શોધવાનો પ્રયાસ કર્યો અને પૂછવાનું કે તેણે મારી સાથે આવું કેમ કર્યું. સમય પસાર થતો રહ્યો અને 7 મહિના થઈ ગયા હતા અને હું તેને ભૂલી અને મારા સામાન્ય જીવનમાં પાછો ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જ્યારે હું તેના ઘરેથી નીકળ્યો હતો ત્યારે મારું ધ્યાન મારી બારી ઉપર ગયું. મેં બારી પાસે આનંદીને જોઈ. તેની એક ઝલક જોઈ અને તે તરત જ 2 ડગલા પાછળ હટી ગઈ. મારી સાસુએ દરવાજો ખોલ્યો અને પછી મને જોઈને ગભરાઈ ગઈ. દરવાજો ખોલતાની સાથે જ હું અંદર જવા લાગ્યો અને મારી સાસુએ મને રોક્યો, પણ મેં સાંભળ્યું નહીં. જ્યારે હું રૂમમાં ગયો ત્યારે આનંદીને જોઈને મને આશ્ચર્ય થયું. આનંદી વ્હીલચેર પર બેઠી હતી. આનંદીએ મને જોયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં પૂછ્યું કે શું થયું? આનંદી ફક્ત રડી રહી હતી. તેની માતાએ કહ્યું, દીકરા, જ્યારે આનંદીના લગ્ન થયા હતા ત્યારે તેને અકસ્માત થયો હતો અને એવી જગ્યાએ તે ઘાયલ થઈ હતી કે જેના કારણે તે હવે ચાલી શકતી નથી. અકસ્માત સમયે બેભાન અવસ્થામાં તે કહી રહી હતી કે મારે તને કહેવું જોઈએ નહીં કે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ગયા છે. જ્યારે ડોક્ટરે કહ્યું કે આનંદી હવે ચાલી શકશે નહીં અને સારવારમાં ઘણો ખર્ચ થશે, ત્યારે મેં કહ્યું હતું, ચાલ, આ મારા જમાઈને કહી દઈએ. પણ આનંદીએ કહ્યું કે તેનું જીવન બરબાદ થઈ શકે છે. તેનું સ્વપ્નું શોરૂમ ખોલવાનું છે. જો હું તેના જીવનમાં પ્રવેશ કરીશ તો તેનું આ પર ફક્ત બોજ બની રહેશે. એટલા માટે આનંદીએ તને આ જૂઠું બોલવાનું કહ્યું હતું જેથી મને તેના વિશે ખરાબ બોલી શકો છો અને ભૂલી શકો છો. તેને નફરત કરી શકો. મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરતી હતી. મેં તેને કહ્યું, આનંદી, જો મારી સાથે આવું કાંઈ થાય તો તું શું મને છોડી દેત? એવું ના બોલ. આનંદીએ રડતા રડતા કહ્યું કે હું તારા માટે દોષી છું.
મારા ગર્ભમાં રહેલું આપણું બાળક પણ અકસ્માતમાં બચી શકતું નહોતું. ભલે મને ભૂલી જા, હવે ફરીથી લગ્ન કરી લે. હું તારા પર બોજ બનવા માંગતી નથી. આનંદીની આંખોમાં આંસુ ભરાઈ ગયા હતા અને તેણે આટલા લાંબા સમય સુધી તેને રોક્યા અને હસી. છેલ્લા કેટલા મહિનાઓમાં આનંદીએ મને ઘણી બધી વાતો કહી હતી, પણ હવે તે ક્ષણ માટે પણ દૂર રાખવા માંગતો નથી. મેં આનંદીનો એક પણ શબ્દ સાંભળ્યો નહીં. હું આનંદીને મારી સાથે લઈ આવ્યો છું અને હવે એકમાત્ર પ્રયાસ તેને તેના પગ ઉપર ઊભી રાખવા કરવાનો છે. મેં શોરૂમ વેચી દીધો અને આનંદીને શ્રેષ્ઠ હોસ્પિટલમાં લઈ ગયો અને આશાનું કિરણ દેખાય છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તે ફરીથી પોતાના પગ પર ઊભી રહે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.